આજનો રવિવાર આગમનનો પ્રથમ રવિવાર અને ઘણા બધા ચર્ચિસની અંદર કેન્ડલ પિંક કલરની આજે સળગાવવામાં આવે છે, જે કેન્ડલ પ્રગટ કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણા માટે આશા છે. એને પ્રબોધકોની કેન્ડલ, પ્રોફેટ કેન્ડલ તરીકે પણ ઓળખવામાં આવે છે કે એ મીણબત્તી જે ભવિષ્યવાણી પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ માટે ઉચ્ચારવામાં આવી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ આશા પ્રગટ થઈ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર પાપીઓને માટે માનવ દેહ ધારણ કરીને આવ્યા. ઘણા બધા ચર્ચની અંદર એ મીણબત્તી સળગાવીને આજથી નાતાલના પર્વની, ધ એડવેન્ટ સિઝનની શરૂઆત કરવામાં આવે છે. આજે આપણે યુથ સન્ડે પણ ઉજવી રહ્યા છીએ, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની આસપાસની જે ઘટનાઓ છે એમાં બે વ્યક્તિઓ એ બહુ મહત્વની છે અને એ સમયે તેઓ જુવાન હતા. માથીને લખેલી સુવાર્તા તેનો 1 અધ્યાય અને 18મી કલમથી આગળ જે લખવામાં આવ્યું છે ત્યાં એ લખેલું છે કે અને ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો, એટલે તેની માં મરિયમનું વિવિસાળ યુસુફ જોડે થયા પછી તેનો મિલાપ થયા અગાઉ તે પવિત્ર આત્માથી ગર્ભવતી જણાઈ. તેનો પતિ યુસુફ જે નીતિમાન માણસ હતો, તેણે તેનું ઉગાડીને અપમાન કરવા ન ચાહતા તેને ગુપ્ત રીતે મૂકી દેવાનું ધાર્યું. એટલે અહીંયા જે શબ્દ વાપરવામાં આવ્યો છે કે તેનો પતિ યુસુફ જે નીતિમાન માણસ હતો. નીતિમાન માણસ એનો અર્થ બાઇબલની અંદર જે આપવામાં આવેલો છે કે એ વ્યક્તિનો પૂરેપૂરો વિશ્વાસ એ ઈશ્વર પર હોય, એ વ્યક્તિ ઈશ્વરના માર્ગમાં ચાલતી હોય અને ઈશ્વરની આજ્ઞાઓ પાળતી હોય, અને યુસુફ એ પ્રમાણનો એ માણસ હતો. પરંતુ જે સમાચાર એની પાસે આવ્યા કે જેની સાથે તારું વિવિસાળ થયું છે એ મરિયમ ગર્ભવતી છે, અને જેવા આ સમાચાર યુસુફે સાંભળ્યા હશે એની પરિસ્થિતિ કેવી થઈ હશે, કેવા પ્રકારની લાગણીઓમાંથી એ પસાર થયો હશે, કેવા વિચારો એના મનની અંદર આવ્યા હશે. મરિયમ વિશેના, એના ભવિષ્ય વિશેના, જે સ્વપ્નો એણે સેવ્યા હતા એ વિશેના, ઈશ્વર વિશેના પણ જે વિચારો એને આવ્યા હશે કે શા માટે મારા જીવનની અંદર આવું બન્યું, શા માટે મરિયમે આવું કર્યું, હવે મારું ભવિષ્ય શું, હવે લોકોને હું શું જવાબ આપીશ, સનની પરિસ્થિતિમાં મારે મુકાવવું પડશે. અને બધું એ એના મનની અંદર વિચારો આવ્યા અને એ સમયે એણે એ નિર્ણય કર્યો કે હું મરિયમને ગુપ્ત રીતે મૂકી દઈશ. અંગ્રેજી બાઇબલની અંદર ડિવોર્સ શબ્દ વાપરવામાં આવ્યો કે છુપી રીતે હું એને છૂટાછેડા આપી દઈશ. હવે આ સમયે એના માટે બે ચોઈસ હતી. એક તો જૂના કરારની અંદર જે નિયમો આપવામાં આવ્યા હતા એ નિયમોને એ અનુસરે, એટલે કે જૂના કરારની અંદર જે નિયમો આપવામાં આવ્યા હતા કે કોઈ કુંવારી ગર્ભવતી થયેલી માલુમ પડે તો એને પથ્થરે મારી નાખવામાં આવે. બીજી જે ચોઈસ એના માટે હતી એ હતી કે મરિયમ પર પ્રેમ કરતા એને ગુપ્ત રીતે એ છૂટાછેડા આપી દે કે મૂકી દે. અને આ બંનેમાંથી એણે બીજી પસંદગી કરી, કારણ કે મરિયમ પર પુષ્કળ પ્રેમ કરતો હતો અને એના વિશેષ એ ઈશ્વર પર પ્રેમ કરતો હતો અને ઈશ્વરના માર્ગમાં એ ચાલતો હતો. એટલા માટે એના મનની અંદર જે વિચારો હતા એ કે શા માટે મારે બીજાનું ખરાબ કરવું જોઈએ, મારે બીજાનું સારું જ કરવું જોઈએ, અને એટલા માટે અહીંયા લખ્યું છે કે ગુપ્ત રીતે મૂકી દેવાનું ધાર્યું. સૌથી પહેલી બાબત જે યુસુફના જીવનમાં આપણે જોઈએ છે એ કે એ બીજા વિશે સારું વિચારતો હતો અને મરિયમ વિશે એણે સારું વિચાર્યું કે મારે ખુલ્લી રીતે એનું અપમાન નથી કરવું, કે એના માટે એ તક હતી કે જાહેરમાં મરિયમને બોલાવીને એને ખુલ્લી પાડી શકે. હજુ સુધી એને કશી જ ખબર નહોતી ઈશ્વરની યોજના શું છે, પણ એટલું જ એને હતું કે કોઈ દ્વારા એને સમાચાર મળ્યા કે જેની સાથે તારું વિચાર થયું છે એ મરિયમ ગર્ભવતી છે. આવું શા માટે થાય? પણ એ જે કરે છે કે એ સારું વિચારે છે. અને નાતાલનું પર્વ આપણને એ યાદ દેવડાવે છે કે બીજાઓ માટે હંમેશા આપણે સારું જ વિચારીએ. જે સ્ક્રિપ્ટ પણ આપણે જોઈ કે જેમાં જે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે બીજા પર મારે પ્રેમ કરવો જોઈએ, જો એ લોકો મારા પર પ્રેમ ન કરતા હોય, મારા માટે ખરાબ વિચારતા હોય, ખરાબ કરતા હોય, તો પણ શું મારે એમના પર પ્રેમ કરવો? અને બાઇબલ આપણને જણાવે છે કે
પ્રીતિ પાપના પુંજને ઢાંકે છે, પ્રેમ એ પાપને દૂર કરે છે, પ્રેમ એ સગું યોગ્ય અને વ્યવસ્થિત કરે છે. એટલા માટે પાઉલ એ કોરિન્થીઓના પહેલા પત્રની અંદર પ્રેમ વિશે ઘણું બધું લખ્યું છે. બીજી બાબત જે અહીંયા આપણે યુસુફ વિશે જોઈએ છે એ છે કે હજુ સુધી એણે અમલમાં મૂક્યું નહોતું. ફક્ત એણે વિચાર્યું કે મરિયમને હું ગુપ્ત રીતે મૂકી દઈશ. પણ અહીંયા જે લખ્યું છે 20મી કલમ, પણ એ સંબંધી તે વિચારતો હતો એટલામાં, હજુ તો એ વિચારતો હતો એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે ઓ યુસુફ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવવાને દીમાં, કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે અને તેને પુત્ર થશે, તું તેનું નામ ઈસુ પાડશે. એટલે હજુ તો એ વિચારતો હતો, એના વિચારને નિર્ણયને અમલ મૂક્યો નહોતો. એટલામાં જ પ્રભુનો એક દૂત તેની પાસે આવે છે અને તેને સ્પષ્ટ કરે છે કે તું જે વિચારે છે એ પ્રમાણે નથી. મરિયમને જે ગર્ભ રહેલો છે તો પવિત્ર આત્માથી છે. અને જ્યારે યુસુફ એ દૂતને જુએ છે, દૂત એને જે કહે છે એ સાંભળે છે, એટલે તરત જ એના મનની અંદર ઘણા વિચારો આવ્યા હશે જે નાનપણથી એ શીખ્યો હતો. જે આશા ઇસ્રાયેલ લોકો મસીહાની રાખતા હતા એ પણ એના મનની અંદર એ વિચારો અને એ બધી કલમો પ્રબોધવાણીઓ આવી હશે. યુસુફની જે પરિસ્થિતિ અત્યારે હતી એ ગૂંચવણમાં હતો. યુસુફની પરિસ્થિતિ અત્યારે જે હતી એ શરમજનક સ્થિતિ, ક્ષોભજનક સ્થિતિ, અને હવે ભવિષ્ય માટે શું નિર્ણય લેવો એ. પણ એવા સમયની અંદર ચોક્કસ સમયે ઈશ્વરનો દૂત તેની પાસે આવે છે, જે ઈશ્વર પ્રત્યે મોકલવામાં આવ્યો હતો અને યુસુફને કહેવામાં કે યુસુફ, તું જે વિચારે છે એવું નથી, હવે તારે જે કરવાનું છે એ આ છે. આજનો જે સમય છે એમાં યુવાનો જે પરિસ્થિતિમાંથી પસાર થાય છે ત્યાં ઘણી વખતે નિર્ણય ન લઈ શકે એવી પરિસ્થિતિ હોય છે, ક્ષોભજનક શરમજનક પરિસ્થિતિમાંથી પસાર થવું પડતું હોય છે, ભવિષ્યની બીક હોય છે, જે કંઈ બન્યું છે હવે પછી શું બનશે, કેવી પરિસ્થિતિ આવશે એના પણ વિચારો આવતા હોય. આગળ શું કરવું, ભવિષ્ય અંધકારમય લાગતું હોય યુસુફની જેમ. પણ એ બાબત યાદ રાખજો કે ચોક્કસ સમયે પ્રભુ ચોક્કસ પ્રકારનું માર્ગદર્શન, દોરવણી તમને પૂરા પાડે છે. એવા સંજોગોની પરિસ્થિતિમાં નિરાશ કે હતાશ થઈ જવાની જરૂર નથી. જ્યારે પ્રભુ પર આપણે વિશ્વાસ કરીએ છીએ ત્યારે પ્રભુ ચોક્કસ સમયે માર્ગદર્શન અને દોરવણી આપણને આપતા જ હોય છે. ત્રીજી બાબત જે આપણે અહીંયા જોઈએ છે એ છે કે ઈશ્વર યુસુફને આમંત્રણ આપે છે કે જે મહાન યોજના મેં તારા માટે બનાવી છે એમાં તું હવે સામેલ થા. યુસુફ પાસે એ પસંદગી હતી કે ઈશ્વરે ભલે એને માર્ગદર્શન, દોરવણી આપ્યા, જે સ્પષ્ટતા કરી, મરિયમ વિશે કહ્યું, પણ એ બધામાં એ ન જોડાય એ માટેની પસંદગી એની પાસે હતી. પણ માથી સુવાર્તિક જે લખે છે કે યુસુફ એ નીતિમાન માણસ હતો, એટલે કે ઈશ્વર પર પ્રેમ કરતો હતો, ઈશ્વરની આજ્ઞાઓ પાળતો હતો, અને એટલા માટે તરત જ ઈશ્વરે જે કંઈ સંદેશો એને મોકલ્યો એ સ્વીકારે છે અને એને આધીન થાય છે. યુસુફની આધીનતા એ સમગ્ર વિશ્વને એક બહુ મોટી તારણની મહાન યોજના તરફ દોરી ગઈ. જુવાનો તરીકે અને આપણે મોટાઓ તરીકે જ્યારે ઈશ્વરની યોજનાઓને આધીન થઈએ છે ત્યારે ઈશ્વર બહુ મોટા આશીર્વાદો આપણને આપતા હોય છે. એ યોજનાઓને જ્યારે આપણે આધીન થઈએ છીએ ત્યારે ઈશ્વર ઘણું આપણા માટે ખુલ્લું કરે છે અને આપણને આપતા હોય છે. યુસુફે પ્રાથમિકતા એની લાગણીઓને, એના નકારાત્મક વિચારોને, લોકો શું કહેશે એના બદલે ઈશ્વરને પ્રાથમિકતા આપી અને ઈશ્વરે એને એ આશીર્વાદ આપ્યો. લિડલ એરિક અને બીજા ઘણા બધા સ્પોર્ટ્સ પર્સન કે જેમણે રવિવારે એ સ્પોર્ટ્સમાં રમવાનું હોય, દોડવાનું હોય, પણ એમણે ના પાડી દીધી કે રવિવારનો જે અમારો સમય છે એ પ્રભુની સાથે વિતાવવાનો સમય છે, ચર્ચમાં જવાનો સમય છે, સાથે મળીને પ્રભુનું ભજન કરવાનો સમય છે, અને અમે એ રમીશું નહીં. ઘણી વખત એમને ઘણું બધું ગુમાવવું પડ્યું, પણ છેવટે ઈશ્વરે એમને એટલા બધા આશીર્વાદો આપ્યા કે એ મોટા ખેલાડીઓ બની શક્યા. એની આખી વાર્તા કહેવાનો સમય નથી, પણ એરિક લિડલે
જે ગુમાવ્યું એના કરતાં મોટો આશીર્વાદ ઈશ્વરને આપ્યો અને છેવટે એ ચાઇનામાં મિશનરી તરીકે જઈ શક્યો. બીજા એવા ઘણા બધા છે કે જો એ ના પાડી દીધી, એમની બહુ ટીકાઓ થઈ, પણ ઈશ્વરે એ પછી એમને બહુ મોટા આશીર્વાદો આપ્યા. જ્યારે ઈશ્વરને પ્રથમ સ્થાન જીવન તરીકે આપો છો ત્યારે ઈશ્વર બહુ મોટા આશીર્વાદો તમને આપે છે. ત્રીજી બાબત, ચોથી બાબત જે આપણે જોઈએ છે એ બહુ મહત્વની વાત જે કુટુંબો તરીકે, માતા પિતા અને સાસુ સસરા તરીકે આપણે શીખવાની છે, એ આ યુસુફની ઘટનામાંથી આપણે શીખી શકીએ છીએ. યુસુફની પાસે સમાચાર આવ્યા. સૌથી પહેલા મરિયમની પાસે દૂત આવે છે. લુકની સુવાર્તા તેના 1લો અધ્યાય અને 26મી કલમ કે 6 મહિને ગાબ્રિએલ દૂતને નાસરેત નામે ગાલિલના એક શહેરમાં એક કુમારિકાની પાસે દેવ તરફથી મોકલવામાં આવ્યો. અને પછી લખ્યું છે 28મી કલમ, દૂતે તેની પાસે આવીને કહ્યું કે કૃપા પામીને સુખી રહે, પ્રભુ તારી સાથે છે. એ સાંભળીને મરિયમ ઘણી ગભરાઈને વિચાર કરવા લાગી કે આ કેવી જાતની સલામ હશે. અને પછી દૂત એને કહે છે કે હે મરિયમ બીમાં, કેમ કે તું પ્રભુથી કૃપા પામી છે. જો તને ગર્ભ રહેશે અને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે. અને પછી દૂત આગળ ઘણી બધી વાતો કરે છે. મરિયમની પાસે આ સંદેશો આવ્યો, પણ મરિયમે યુસુફને આ વિશે કશું જ કહ્યું નહોતું. જો એણે કહ્યું હોત તો યુસુફની પરિસ્થિતિ આવી ન હોત. યુસુફને એણે કશું જ કહ્યું નહીં, પણ એકાએક યુસુફની પાસે સમાચાર આવે છે કે મરિયમ એ ગર્ભવતી છે. અને પછી યુસુફની મનની પરિસ્થિતિ આપણે સમજી શકીએ છીએ. હવે ઈશ્વરે દૂતને આ સ્વચ્છતા કરવાને માટે યુસુફની પાસે મોકલ્યો. એના માતા પિતાની પાસે નહીં, પણ યુસુફની પાસે મોકલ્યો કે જેનું વિવિધતા તારી સાથે થયું છે, એ મરિયમ પવિત્ર આત્માથી ગર્ભવતી થયેલી છે. હવે વિચાર કરો કે જો યુસુફના માતા પિતા પાસે આ સંદેશો મોકલ્યો હતો, પરિસ્થિતિ શું હોત? એમણે શું નિર્ણય કર્યો હતો, શું વાતો કરી હોત કે આ કેવી છોકરી છે, એને હવે આપણા ઘરમાં લવાય જ નહીં, એને છૂટી કરી દો, છૂટાછેડા આપી દો. કેટલું બધું એ લોકોએ નિર્ણય લીધા હોત અને બોલ્યા હોત. પણ અહીંયા ઈશ્વરની જે મહાન યોજના હતી એ આપણે સમજવાની જરૂર છે. એમાં સૌથી પહેલી બાબત કે ઈશ્વર એ ઈચ્છતા નહોતા કે યુસુફ અને મરિયમ અલગ થઈ જાય, પણ ઈશ્વરની ઈચ્છા અને યોજના એ હતી કે યુસુફ અને મરિયમ સાથે મળીને બાળ ઈસુનો જન્મ થાય અને તેનો ઉછેર કરે. એટલે જે બહુ મહત્વની વાત છે કે ઈશ્વરની ડિક્શનરીમાં ડિવોર્સ શબ્દ નથી. આજે ઘણી પરિસ્થિતિ સંજોગો હોય કે જેમાં ડિવોર્સ લેવા પડે, પરંતુ ઈશ્વરની ડિક્શનરીમાં ડિવોર્સ શબ્દ એ નથી. માલાખી તેનો 2જો અધ્યાય અને એમાં ઈશ્વર કહે છે કે તમારો પત્ની ત્યાગ હું ધિક્કારું છું. આજે જો અહીંયા બેઠા છે, કદાચ ડિવોર્સનો વિચાર પણ તમારા મનમાં આવ્યો તો આજે તમે ઈશ્વરની માફી માંગો. સાસુ સસરા તરીકે, માતા પિતા તરીકે તમારા બાળકો માટે કોઈ પરિસ્થિતિ સંજોગ ઊભા થયા હોય અને ડિવોર્સ વિશે વિચારતો હોય તો પ્રભુની માફી માંગો. પ્રભુનો શ્રાપ આ ડિવોર્સને કારણે જે ખ્રિસ્તી સમાજ પર ઉતરી આવ્યો છે બહુ ભયંકર છે. એ વિચાર કરો કે અત્યારે શું બની રહ્યું છે ખ્રિસ્તી સમાજની અંદર. આપણા જીવનોની પરિસ્થિતિ શું છે, આપણા બાળકોની પરિસ્થિતિ શું છે. અત્યારે કેટલા બધા બાળકો ડ્રગ્સમાં સપડાયેલા છે. જેઓ સ્કૂલની અંદર અભ્યાસ કરે છે, કોલેજની વાત તો અલગ છે, પણ સ્કૂલમાં અભ્યાસ કરનાર કેટલા બધા ખ્રિસ્તી બાળકો એ ડ્રગ્સમાં સપડાયેલા. કેટલું બધું બની રહ્યું છે. એનું કારણ એ છે કે ખ્રિસ્તી સમાજે એ છૂટાછેડાને મહત્વ આપ્યું છે. અને ઘણી વખત એવું લાગે કે જાણે રમકડાનો ખેલ હોય, ઢીંગલા લગ્ન કરાવો અને છૂટા કરાવી દો. પણ આ નાતાલનું પર્વ આપણને શીખવે છે કે ઈશ્વરની યોજનામાં એ કદી નથી. જો ઈશ્વરની યોજનામાં એ હોત તો ઈશ્વરે ફક્ત મરિયમને જ રાખીને બાળ ઈસુનો જન્મ આપીને ફક્ત મરિયમ બાળ ઈસુનો ઉછેર કરી શકી હોત. પણ ઈશ્વરની યોજનામાં એવું નહોતું. ઈશ્વરની યોજનામાં એ હતું કે યુસુફ અને મરિયમ બંને સાથે મળીને બાળ ઈસુનો ઉછેર કરે અને જગતને માટે તારણની મહાન યોજના પ્રભુ ખ્રિસ્ત પ્રગટ કરે અને આશીર્વાદ આખા વિશ્વને પ્રાપ્ત થઈ શક્યો. આપણે એ ખાસ યાદ રાખીએ કે જેઓને આપણે લગ્નથી જોડીએ છીએ તેઓને માટે પ્રાર્થના કરીએ, તેઓને માર્ગદર્શન દોરવણી આપે કે જેથી તેમના લગ્ન જીવનો એ વધુને વધુ
મજબૂત બની શકે. એક ચર્ચની અંદર એક બાળક અમેરિકામાં નવો મુકાય અને પછી ચર્ચનું બાંધકામ જે તૂટી ગયેલું હતું એને રિપેર કરવાનું એમણે શરૂ કર્યું. બધું વ્યવસ્થિત એમણે કર્યું અને પછી સાંજે પોતાના ઘર તરફ જતા હતા અને એમણે જોયું તો માર્કેટ ભરાયેલું હતું. ત્યાં તેઓ ગયા અને એમની નજર એક ટેબલ કવર ઉપર પડી. બહુ સરસ ટેબલ કવર હતું અને એમણે ખરીદી લીધું અને પછી એ પાછા ચર્ચ પર આવ્યા અને ટેબલ કવર એ ચર્ચ પર એમણે ગોઠવ્યું અને પછી એમણે જોયું કે કોઈક વૃદ્ધ બેન એ બહાર ચર્ચની ઊભા હતા અને એમણે કહ્યું કે મારી બસ છૂટી ગઈ છે, હવે બીજી જે બસ છે એ બહુ મોડી આવશે અને અત્યારે બરફ પડવાની પણ શરૂઆત થઈ ગઈ છે, પવન પણ ઠંડો વાઈ રહ્યો છે, એટલે આ ચર્ચમાં જો થોડો સમય હું બેસી શકું તો. અને પાલક સાહેબે એને આમંત્રણ આપ્યું. તેઓ અંદર આવીને બેઠા અને બધું જોતા હતા અને એમની નજર એ ટેબલ કવર પર પડી અને પછી નજીક આવ્યા અને એમણે જોયું કે EGS એવા કંઈક શબ્દો એના પર લખેલા હતા અને તરત જ ઘણા વિચારો એમના મનની અંદર આવ્યા. અને પછી પાલક સાહેબને એમણે પૂછ્યું કે તમે આ કપડું ક્યાંથી લાવ્યા? એટલે એમણે કહ્યું કે હું માર્કેટમાં ગયો હતો, ઘેર જતા માર્કેટમાં ગયો અને ત્યાં આ કવર મેં જોયું, મને ગમી ગયું અને કવર મેં ખરીદ્યો છે અને હું લાવ્યો છું. અને પછી બેને કહ્યું કે હું ઓસ્ટ્રેલિયામાં હતી એ વખતે આ કવર મેં બનાવ્યું હતું અને આ નામ એની પર મેં લખ્યું હતું. અને પછી યુદ્ધની શરૂઆત થઈ. એ યુદ્ધમાં મારા પતિએ મને કહ્યું કે તું અહીંથી નીકળી જા અને સલામત જગ્યાએ પહોંચી જા. પણ હું સલામત જગ્યાએ પહોંચ્યો પહેલાં જ નાઝીઓએ મને પકડી લીધી, મારી ધરપકડ કરી અને જેલમાં નાખી. ઘણો સમય હું જેલમાં રહીને પછી હું છૂટી થઈ છું. મને ખબર નથી કે મારા પતિ ક્યાં છે, એમનું શું થયું હશે. પછી એ 24 તારીખનો આગલો દિવસ હતો, રવિવારનો દિવસ, અને એ દિવસે ભક્તિ સભામાં એક વ્યક્તિ આવી અને એ વ્યક્તિ પર એ ટેબલ કવર જોયું અને પછી તેઓ નજીક આવ્યા અને એ નામ એના પર જોયું અને પછી પાલક સાહેબને એ શું પૂછ્યું કે તમને આ ટેબલ કવર ક્યાંથી મળ્યું, કોણે આપ્યું? અને પછી એમણે કહ્યું કે માર્કેટમાં ગયો ત્યાંથી મને મળ્યું. અને પછી એમણે કહ્યું કે ઓસ્ટ્રિયામાં જ્યારે અમે હતા ત્યારે મારી પત્નીએ આ ટેબલ કવર બનાવ્યું હતું અને પછી યુદ્ધ થયું અને મેં એને કહ્યું કે તું અહીંથી નીકળી જા. અને મને ખબર નથી કે એનું શું થયું, એ મરણ પામી કે અત્યારે જીવી છે મને ખબર નથી. મારી ધરપકડ નાઝીઓએ કરી, મને જેલમાં મૂકી દીધો અને વર્ષો સુધી હું જેલમાં રહ્યો અને પછી મારો છુટકારો થયો. અને પછી પાલક સાહેબને તરત જ ખ્યાલ આવ્યો કે તેઓ બંને પતિ પત્ની છે. અને પછી પાલક સાહેબે કહ્યું કે ચાલો મારી સાથે. અને જે જગ્યાએ બેનને એ મૂકી ગયા હતા ત્યાં તેઓ ગયા અને પછી બહારના પર ટકોરા માર્યા અને બેન બહાર નીકળ્યા અને બંને એ પતિ પત્ની ઘણા લાંબા સમય વર્ષો પછી એ મળી શક્યા. અને એ દિવસ નાતાલની આગલો દિવસ હતો, ક્રિસમસ ઈવ તરીકે એને ઓળખવામાં આવે છે. આવા તો કેટલા બધા કુટુંબો છે કે જેઓ નાતાલના આગલા દિવસે એકઠા થયા હોય, ભેગા થયા હોય, વર્ષોથી દૂર રહેતા હોય, એકબીજા પ્રત્યેની કડવાશ વેર છે, પણ નાતાલના આગલા દિવસે તેઓ એકઠા થયા હોય. અને નાતાલનું પર્વ એ એકઠા થવાનું પર્વ છે. જીમ બ્રુસ અને બીજાઓ જે ગીત ગાય છે એ ગીતોમાં પણ એ જ કહે છે કે તમે આવો અને સાથે મળીને આપણે નાતાલનો આનંદ માણીએ. આ નાતાલના પર્વમાં જો કોઈકની સાથે કડવાશ હોય, ભાઈ ભાઈ કે બેન બહેનની સાથે કે બીજા કોઈની સાથે, તો આ સમય છે કે માફી માંગીને એ સંબંધોને એક કરવાના. એટલા માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા કે જેથી આપણે એક થઈએ અને સાથે મળીને પ્રભુની સ્તુતિ અને આરાધના કરીએ. એવું કોઈ અહીંયા છે કે જેમના સંબંધો પોતાના માતા પિતાની સાથે કે ભાઈ ભાઈની સાથે કે બેન બહેનની સાથે, ભાઈ બહેનની સાથે નથી, તો આજે અહીંથી તમે જાઓ એ પહેલાં પ્રભુની પાસે માફી માંગો, પ્રભુની આગળ નક્કી કરો કે પ્રભુ મને માફ કરો, હું એમને માફ કરું છું કે જો મારી વિરુદ્ધ કશું કર્યું છે, મારી વિરુદ્ધ બોલ્યા છે. પણ આજથી એ નવા સંબંધની શરૂઆત અમે કરવા માંગીએ છીએ, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નવી શરૂઆત કરવાને માટે, નવું જીવન આપવાને માટે આ પૃથ્વી પર આવ્યા. યુવાનો કે જો અહીંયા બેઠેલા છે, ઈશ્વરે જે તૈયારીઓ ક્રિસમસની કરી એ તૈયારીમાં સૌથી પહેલી તૈયારી એ વચનોની હતી. એ પ્રબોધવાણી ઈશ્વરે આપી કે મસીહા આવશે અને તમને ગુલામગીરીમાંથી મુક્ત કરશે. બીજી જે તૈયારી ઈશ્વરની હતી એ બાળ
પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૃથ્વી પર મોકલવા માટેની એની એક વાર્તા છે. એ વાર્તામાં એમ કહેવામાં આવ્યું છે કે સ્વર્ગની અંદર ઈશ્વર પિતા એક બહુ મોટી સભા બોલાવી કે જેમાં બધા જ હાજર હતા, દૂતો હતા. અને પછી ઈશ્વર પિતાએ કહ્યું કે અત્યારે પૃથ્વીની જે હાલત છે ખરાબ છે. માણસ એ મોક્ષ પ્રાપ્ત કરવાને માટે, તારણને માટે બહુ પ્રયત્ન કરે છે, ઘણું કરે છે, પણ એ ઈશ્વર સમક્ષ પહોંચી શકતા નથી, તારણ પ્રાપ્ત કરી શકતા નથી. પરંતુ હવે કંઈથી કોઈ જાય અને ઈશ્વરની જે યોજનાઓ છે ઈશ્વર વિશે પૃથ્વી પર લોકોને જણાવે. એકદમ શાંત સ્વર્ગમાં થઈ ગયું, કોઈ કશું બોલતું નહોતું. ઈશ્વર પુત્ર ઊભા થાય છે અને કહે છે કે હું પૃથ્વી પર જઈશ અને હું તારણની યોજના લોકોની સમક્ષ પ્રગટ કરીશ. અને ઈશ્વરની એ તૈયારીમાંની યોજનામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવે એ માટે જે બીજી તૈયારી હતી એ હતી કે એવા યુવક અને યુવતી કે જે બાળ ઈસુના જન્મને માટે તૈયાર થાય અને બાળ ઈસુનો ઉછેર કરે. ઈશ્વરની આ શોધમાં યુસુફ અને મરિયમ જે યુવાન હતા એમને શોધવામાં આવ્યા, તેઓ મળ્યા અને ઈશ્વરની યોજના એમની સમક્ષ પ્રગટ કરવામાં આવી. એટલા માટે કે તેઓ જે પ્રમાણે જીવન જીવતા હતા, તેઓ ગરીબ હતા, મિડલ ક્લાસ ફેમિલીમાં આવતા હતા, એમના કોઈ મોટા સ્વપ્નો પણ નહોતા. એવા યુસુફ અને મરિયમને પસંદ કરવામાં આવ્યા અને પોતાની જાતને એમણે જ્યારે સંદેશો આવ્યા ત્યારે સમર્પણ કરી અને જે પ્રમાણે ઈશ્વરના દૂતે એમને કહ્યું એ પ્રમાણે તેઓ ઈશ્વરને આધીન થયા. અને આજે આપણે યુસુફ અને મરિયમને યાદ કરીએ છીએ. એ યુસુફ અને મરિયમ જુવાનીના સમયમાં જ પોતાના જીવનનું સમર્પણ કર્યું અને ઈશ્વરની મહાન યોજનામાં તેઓ સામેલ થયા. આજે ઘણા બધા જુવાનો આપણી મંડળીમાં છે અને ઈશ્વર ઈચ્છે છે કે તેઓ ઈશ્વરની આ મહાન યોજનામાં સામેલ થાય કે જેથી તેમના જીવન દ્વારા ઈશ્વર તેનો મહિમા પ્રગટ કરી શકે. આજે સવારે પ્રાર્થના કરતો હતો ત્યારે ઈશ્વરે જણાવ્યું કે 10 યુવાનો અહીંયા છે કે જેમને ઈશ્વર જે જગ્યામાં તેઓ છે ત્યાં જઈને તેઓ ઈશ્વરની તારણની મહાન યોજના પ્રગટ કરે. અને એવાને અમને ખોડી નાખવા માંગીએ છીએ અને અમે આવતા દિવસોમાં અમને તૈયાર કરવા માંગીએ જેથી તેઓ મંડળીમાં આગેવાની આપી શકે, ઈશ્વરની મહાન યોજના લોકોની સમક્ષ તેઓ પ્રગટ કરી શકે. યુવાનો, ઈશ્વર જ્યારે તમારી સમક્ષ એની યોજના લાવે છે ત્યારે તમે એને સ્વીકારો, તેના માર્ગમાં ચાલો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને મહત્વનું સ્થાન આપો અને જુઓ કે ઈશ્વર તમારો કેવી રીતે ભરપૂરથી ઉપયોગ કરશે. મા બાપ માટે જ્યારે ઈશ્વર તમારા બાળકોને આમંત્રણ આપે છે, તેડું આપે છે, ત્યારે તમે એમની પડખે ઉભા રહો, એમને સહકાર આપો, એમના માટે પ્રાર્થના કરો. એમ ન કહેશો કે તું ભગત થઈ જઈશ, તું આમ કરીશ, તેમ કરીશ, અમને કોણ સાચવશે, અમારું શું થશે. પણ તમે ઈશ્વરની એ યોજનાને માન આપતા એમની પડખે તમે ઉભા રહો, એમના પર પ્રેમ કરો, એમને સહકાર આપો, એમને ઉત્તેજન આપો કે તમે જાઓ, અમે તમારી પાછળ છીએ, અમે તમને મદદ કરીશું, અમે તમારા માટે પ્રાર્થના કરીશું. અને જો આ પ્રમાણે કરવામાં આવશે તો આપણી જે નાતાલની ઉજવણી છે એ બહુ જ સાર્થક નીવડશે. છેલ્લી વાત, નાતાલની તૈયારીઓ. આજે આગમનનો પ્રથમ રવિવાર, ડિસેમ્બર મહિનાનો પહેલો રવિવાર અને આજથી એ બધી શરૂઆત આપણે કરવાના છીએ. તો કેવી રીતે આપણે શરૂઆત કરવી? લુકની લખેલી સુવાર્તા 24 અધ્યાય, ક્રિસમસ પહેલા 24 દિવસ આપણને મળવાના છે. આજથી તમે શરૂઆત કરો, રોજનો એક અધ્યાય તમે વાંચો અને 24 તારીખ સુધીમાં 24 અધ્યાય તમે પૂર્ણ કરી શકશો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન, તેમનું મરણ, તેમનું પુનરુત્થાન એ બધું જ તમે 24 દિવસમાં પૂરું કરી શકશો. બીજી બાબત, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની આસપાસની જે ઘટનાઓ છે એના પર મનન કરવાનું શરૂ કરો. રોજ એક કે બે કલમ તમે લો, એના પર મનન કરો અને 24 દિવસ સુધી એ પૂરું કરી શકશો. ત્રીજી બાબત કે જે એ શાસ્ત્ર ભાગ છે એને મોડે કરવાનું શરૂ કરો કે જેથી ઈશ્વરની જે મહાન યોજના છે એ તમારા મનની અંદર અંકાઈ જાય, રેકોર્ડ થાય અને વારંવાર પવિત્ર આત્માની બાબત તમને યાદ દેવડાવશે. પાંચમી બાબત, અત્યારથી તમે પ્રાર્થના કરવાનું શરૂ કરો. જે અઠવાડિયું પ્રભુ આપણને આપવાને જઈ રહ્યા છે 25 થી 31 કે પહેલી તારીખ સુધી, એ અઠવાડિયા દરમિયાન ઘણા બધા લોકોની મુલાકાત થશે, ઘણા બધા લોકો તમારા ઘેર આવશે. તો આજથી એ 10 વ્યક્તિઓનું લિસ્ટ તમે બનાવો કે જેમના માટે આજથી તમે પ્રાર્થના કરવાનું શરૂ કરો કે પ્રભુ આ 10 જણને મારે સુવાર્તા આપવી છે,
તમે મને હિંમત આપો, બળ આપો, મારા મુખમાં યોગ્ય શબ્દો મૂકો કે જેથી એ અઠવાડિયા દરમિયાન 10 લોકોને હું બહુ સ્પષ્ટ રીતે અને સારી રીતે સુવાર્તા આપી શકું. એ પછી નાતાલનું પર્વ એ આપવાનું પર્વ છે. ઈશ્વરે પોતાના એકના એક પુત્રને આપણાથી પાછો રાખી મૂક્યો નહીં, પણ આપણે માટે આપી દીધો. નાતાલનું પર્વ એ આપવાનું પર્વ છે. આપણી આસપાસ ઘણા બધા ગરીબો છે, ઘણા બધા એવા ક્રિસ્તી કુટુંબો છે કે જે નાતાલ વખતે શું પહેરવું, શું ખાવું એ પણ એમના માટે પ્રશ્ન છે. એવા વ્યક્તિનું લિસ્ટ તમે બનાવો, 10 વ્યક્તિઓ, અને એમને તમે મદદ કરો. ઘણા એવા વ્યક્તિઓ છે જેમને નાણાંની જરૂર નથી, પણ તમારા ઉત્તેજનની જરૂર છે. તમે એમની પાસે બેસો, તમે એમની પડખે ઊભા રહો, એમને ઉત્તેજન આપો. ઘણા બધા એવા છે કે જે એકલા છે, કે જેમની પાસે કોઈ નથી. નાતાલના પર્વમાં એમની પાસે તમે જાઓ, એમની સાથે સમય કાઢો, એમના માટે પ્રાર્થના કરો. નાતાલનું પર્વ એ માફીનું પર્વ છે. જો કોઈ એવી વ્યક્તિ હોય કે જેને સુધી માફ કરી શકે નથી, તો આપણે એમને માફ કરીએ. અને આ રીતે નાતાલના પર્વની આપણે શરૂઆત કરી કે જેથી જ્યારે છેલ્લે આપણે આવીએ ત્યારે આપણે કહી શકીએ કે ઈસુ એ મારા જીવનના સ્વામી અને પ્રભુ છે. ઈસુ એ મારા તારણહાર છે. યુસુફની એ તૈયારીઓ હતી, મરિયમની એ તૈયારીઓ હતી, ઈશ્વરની એ તૈયારીઓ હતી. આજે આપણી કેવી તૈયારીઓ છે? કેવી તૈયારી આપણે કરવા માંગીએ છીએ? જ્યારે ઈશ્વર આપણી સમક્ષ તેનો સંદેશો લઈને આવે છે વિવિધ માધ્યમ દ્વારા, એ પછી સ્વપ્ન હોય, કે પછી ઈશ્વરના વચનો દ્વારા હોય, કે કોઈકના દ્વારા, કે કોઈ પરિસ્થિતિ સંજોગો દ્વારા ઈશ્વર એનો સંદેશો આપણી સમક્ષ લાવે છે, ત્યારે આપણી પ્રતિક્રિયા કેવી હોય છે? એને આપણે યુસુફ અને મરિયમની જેમ આધીન થઈએ છીએ અને પ્રભુને કહીએ છીએ કે પ્રભુ, તમારી ઈચ્છા મારા જીવનમાં પરિપૂર્ણ થાવ. આપણી આંખો તો ક્ષણ બંધ કરીએ. યુસુફ અને મરિયમ એ જુવાન હતા, અને એમના જુવાનીના સમયમાં એમણે ઈશ્વરની યોજનાને માટે પોતાની જાતનું સમર્પણ કર્યું. ઘણા બધા જુવાનો અત્યારે અહીંયા છે. આજે તમારા જીવનની પરિસ્થિતિ કેવી છે? ઈશ્વર સતત તમને બોલાવી રહ્યા છે, મારા દીકરા કે દીકરી, તારું જીવન મને સોંપ. મારા દીકરા દીકરી, મારી યોજનામાં તું સામેલ થા, કે જેથી હું તને સફળતા આપવા માંગુ છું, હું તને વિજય આપવા માંગુ છું, હું તને ઉચ્ચ સ્થાન પર લઈ જવા માંગુ છું, કે જ્યાંથી તું મારું મહિમા પ્રગટ કરી શકે. એવા જુવાનો અહીંયા છે કે જેઓ સુધી પોતાના જીવનનું સમર્પણ પ્રભુને કર્યું નથી. આ સમય છે કે તમે તમારું જીવન પ્રભુને સોંપો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગતતાના તરીકે સ્વીકાર કરો, અને પ્રભુને કહો કે પ્રભુ, મારા પાપોની મને ક્ષમા આપો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તથી મને ધોઈને શુદ્ધ અને પવિત્ર કરો. તમે મારા જીવનમાં આવો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારું મારા અંગતતાના તરીકે સ્વીકાર કરો છો. અત્યારે એવા કોઈ છે કે જો છૂટા પડી ગયા છે, અથવા તો છૂટા પડવાનો વિચાર કરી રહ્યા છે, એવા મા બાપ કે જે પોતાના બાળકો માટે આવું કંઈક વિચારી રહ્યા છે, તો આજે ચેતવણી તમારા માટે છે કે પ્રભુ એ કદી ઈચ્છતા નથી કે જેમને તમે જોડ્યા હશે એમને તમે અલગ કરો. એવું જો તમે અત્યારે વિચારતા હોય તો પ્રભુની પાસે આવો, માફી માંગો, અને પ્રભુને કહો કે પ્રભુ, જ્યારે તમે અમને જોડ્યા હશે, અમારા બાળકોને જોડ્યા હશે, ત્યારે અમે કદી એમને છૂટા કરવાનું વિચારીશું નહીં. એવા કોઈક છે કે જેમને બીજાને માફી આપવાની જરૂર છે અને માફી પ્રાપ્ત કરવાની જરૂર છે, તો ત્યારે સમય છે કે પ્રભુની આગળ તમે તેઓને માફ કરો. એ માફી પ્રભુની તમે સ્વીકારો. તમારી નાતાલની તૈયારીઓ કેવી હશે? પ્રભુને તમે જણાવો કે પ્રભુ, મારી તૈયારીઓ હું આ રીતે કરવા માંગુ છું, કે જેથી નાતાલની ઉજવણી એ મારી માટે સાર્થક થાય, અને મારા જીવન દ્વારા પ્રભુનું મહિમા પ્રગટ થાય. પ્રભુજી, અમે અત્યારે તમારી સમક્ષતામાં આવીએ છીએ, અને અમારી પ્રાર્થના છે કે અમારા જીવાનો તેમના જીવનો તમને સમર્પિત કરે. એ સમર્પિત થયેલા જીવાનો તેઓ આગળ આવે અને તમારો મહિમા પ્રગટ કરે. પ્રભુ, અમારી પ્રાર્થના છે અમારા કુટુંબોને માટે, માતા પિતાઓને, સાસુ સસરાઓને માટે, પતિ પત્નીઓને માટે. પ્રભુ, તમારી કૃપા આપો કે કદી તેઓ ડિવોર્સ વિચારે નહીં, પરંતુ તમે એમને એક કર્યા હશે, એકતાના બંધનમાં રહીને
તેઓ લગ્ન જીવનમાં આગળ વધી શકે. પ્રભુ અમને એ કૃપા પણ આપો કે જેઓને અમે માફ કરી શક્યા નથી, અમે આ પર્વમાં તેઓને માફ કરીએ, અમે માફી પ્રાપ્ત કરીએ. પ્રભુ અમને કૃપા આપો કે અમે વિવિધ રીતે આ તલના પર્વને માટે તૈયાર થઈએ કે જેથી ઘણા બધાને માટે અમે આનંદ અને આશીર્વાદનું કારણ બની શકીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. ક્વાયર આપણને ગીત આપશે અને તે દરમિયાન દાના પણ લેવામાં આવશે. ગીત નંબર 191 191. તેના પછી ગીત જ્યારે પતવા આવે ત્યારે જેમના જીવનમાં લગ્નનો દિવસ અને જન્મનો દિવસ ઈશ્વરે પૂરો પાડ્યો હોય છે તે લોકો આગળ આવજો અને તેના પછી દાનાપણની પ્રાર્થનામાં આપણને નિહાલ કરશે. ગીતમાં આપણે સૌ જોડાઈએ. નાતાલના પર્વમાં આપણે પ્રવેશ કર્યો છે ત્યારે આપણી મંડળીની જે પ્રાર્થના કરવાની છે તેના દ્વારા નાતાલનું પર્વ એ આનંદમય અને સુખમય બની રહે એ માટે આવતીકાલથી 15 તારીખ સુધી સવારે 6 થી 6:30 વાગ્યા સુધી મણિનગરના અલગ અલગ વિસ્તારમાં ફરીને પ્રાર્થના કરવામાં આવશે. જેઓને એમાં રસ છે, પ્રાર્થના માટે બોજ છે, તમે
આવતીકાલે સવારે 6 વાગે અહીંયા દેવળ પર આવી જજો કે આગળની સૂચનાઓ અને જે પ્રાર્થનાની વિનંતીઓ છે એ તમને આપવામાં આવશે. અલ્મીરા જર્મિયા ક્રિશ્ચિયન નામના કોઈ હોય, નીચે એમના પિતાનું નામ લખેલું છે મિલ્ટનભાઈ થોમાભાઈ ક્રિશ્ચિયન. પક્ષા છૂટ્યા પછી મળશો. પક્ષા છૂટ્યા પછી બહાર ક્રિસમસ બેસ્ડ ટેબલ કવર, બેડશીટ, પિલો કવર ને બધું મૂકવામાં એક સંસ્થા તરફથી આવેલું છે. એ પણ તમે જોશો અને ખરીદશો અને સંસ્થાને સેવામાં તમે ભાગીદાર બનશો. જેઓ ની બર્થડે અને એનિવર્સરી આ અઠવાડિયામાં આવેલા છે, તેઓને માટે પ્રભુનું જે વચન છે ગીતશાસ્ત્ર તેનો 36મો અધ્યાય તેની 7, 8 અને 9 કલમ. એ દેવ તારી કૃપા કેવી અમૂલ્ય છે અને મનુષ્ય તારી પાંખોની છાયાનો આશ્રય લેશે. તેઓ તારા ઘરની સમૃદ્ધિથી પુષ્કળ તૃપ્ત થશે અને તારા સુખોની નદીમાંથી તેઓ પીશે. કેમ કે જીવનનો ઝરો તારી પાસે છે, તારા અજવાળામાં અમે અજવાળું જોઈશું. જેઓની બર્થડે અને એનિવર્સરી તેઓને મંદિર તરફથી આપણે શુભેચ્છા પાઠવીએ છીએ. પ્રભુ તેઓને આશીષ આપે. નેહાને વિનંતી કરીશ કે તે આગળ આવશે ને દાનાપણની પ્રાર્થના આપણને કરશે. પવિત્ર 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 રાજ્ય સંત વિરાજમાન ઈશ્વર પિતા, આ સુંદર સમયને માટે તમારો આભાર માનીએ છીએ. આ સુંદર સવારની સભાને માટે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ કે આજના દિવસે તમે સર્વને અમને અહીંયા સહી સલામત તેડી લાવ્યા. આ આશીર્વાદિત વચનો ઈશ્વર પિતા જે અમારા જીવન અને પ્રકાશ તરફ દોરી લઈ છે, તેવી કૃપા અમે તમારા પાસેથી માંગીએ છીએ ઈશ્વર પિતા. આ ગત અઠવાડિયામાં જેમની બર્થડે અને એનિવર્સરી છે ઈશ્વર પિતા, તેમના આવનાર વર્ષમાં તમે તેમને તમારી દયામાં ધરી રાખજો ઈશ્વર પિતા. જે દાનોનું અર્પણ અમે તમારા સમક્ષ લાવ્યા છે ઈશ્વર પિતા, તેના પર આશીર્વાદિત રાખો ઈશ્વર પિતા. અને ઈશ્વર પિતા એ મંડળીના વૃદ્ધિમાં વપરાય તેવું થવા દેજો ઈશ્વર પિતા. અહીંયાથી છૂટા પડે ત્યારે અમારા માર્ગમાં રક્ષણ કરજો અને ફરી મળીએ ત્યાં સુધી ઈશ્વર પિતા અમારી સર્વ હિલચાલમાં સાથે પાસે રહેજો ઈશ્વર પિતા. આજ પ્રાર્થના અને વિનંતી છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો આશીર્વાદ હમણાંથી હંમેશા સુધી આપણા સર્વની સાથે હોજો. આમેન.